નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું શુભમ ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે. આજનો કાર્યક્રમ અને આજના કાર્યક્રમનું ટાઇટલ આપ સૌને ખબર છે અને પરંપરાગત ટાઇટલ છે ઉમંગ. ઉમંગ શેનો છે, આનંદ શેનો છે, અવસર શેનો છે, એનાથી આપ સૌ વાકેફ છો. સમગ્ર વર્ષ દરમિયાન શુભમ ગ્રુપ ઓફ શુભમ સ્કૂલની અંદર વિવિધ પ્રકારની એક્ટિવિટી સતત થતી રહે છે અને શૈક્ષણિક સંસ્થાની સાથે જોડાયેલો બહુ મહત્વનો શબ્દ જેનાથી આપ ચોક્કસ પરિચિત હશો અને એ શબ્દ છે કેળવણી. કેળવણી આપણે કોને કહીએ છીએ? બાળકને કેળવવું પડે છે. બાળકની અંદર રહેલી જે તમામ સર્જનાત્મકતા છે એને કેમ આપણે બહાર લાવી શકીએ એના માટે વિવિધ પ્રકારના સ્ટેજ એ બાળકને આપવા પડે છે. અને એટલે જ એ જ વાતના અનુસંધાને દર વર્ષની માફક એક મોટી ઇવેન્ટનું આપણે આયોજન કરીએ છીએ. આખો એન્યુઅલ ફંક્શન 10 શોની અંદર વિભાજિત થયેલો છે. એટલા માટે 10 શો, કારણ કે વિશાળ પરિવાર છે. આજના આ ઉમંગ કાર્યક્રમની અંદર 3000થી પણ વધારે વિદ્યાર્થીઓ પરફોર્મ કરવાના છે. આ ઉપરાંત ટોટલ 5300થી પણ વધારે વિદ્યાર્થીઓનો આ પરિવાર છે. એમના મમ્મી પપ્પા ગણીએ એટલે 10,000થી પણ વધારે વાલીઓનો પરિવાર છે. દરેક શોની અંદર 1200થી 1500 વાલીઓ આ શોની અંદર આવતા હોય છે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા હોય છે. અને એટલે જ આપણે આ આખા કાર્યક્રમને 10 અલગ અલગ શોની અંદર વિભાજિત કર્યો છે. આપ સૌ એ વાતથી ચોક્કસ વાકેફ છો કે આ સંસ્થાની શરૂઆત 1999માં થઈ. એબીસી પ્લે હાઉસથી 5 વિદ્યાર્થીઓ એ વખતે પ્લે હાઉસમાં હતા. ધીરે ધીરે 5માંથી 15 થયા. ઈસવીસન 2000ની અંદર શુભમ સ્કૂલની શરૂઆત થઈ અને ધીરે ધીરે આ શિક્ષણનું બીજ એક વટવૃક્ષ સમાન રાજકોટ શહેરની અંદર મોટો પરિવાર, મોટા વિદ્યાર્થીઓ, લાખોની સંખ્યામાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. કેળવણી વાસ્તવિક રીતે આ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે અને એના જ ભાગ સ્વરૂપે ઘણી વખત એવું બને છે ખૂબ સારું પરફોર્મ કરતા હોય, ખૂબ સારો ડાન્સ આવડતો હોય, ખૂબ સારી એક્ટિંગ આવડતી હોય, એના અંદર કલા હોય, એ જ વિદ્યાર્થીઓને માત્ર પરફોર્મ કરવા માટે ચાન્સ મળે છે. એવું બિલકુલ નહીં. જે વિદ્યાર્થીઓએ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, જે વિદ્યાર્થીઓના વાલીઓએ ઇન્ટરેસ્ટ બતાવ્યો છે, એ તમામ વિદ્યાર્થીઓને આ મંચ ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં શુભમ ગ્રુપ ઓફ સ્કૂલ સફળ બની છે. અને એના જ ભાગ સ્વરૂપે આજના કાર્યક્રમની અંદર આપણે સૌ સંગાથે પ્રવેશ કરીએ પહેલા કાર્યક્રમ એક થીમ સાથે જોડાયેલો છે. તમારી પાસે ઇન્વિટેશન કાર્ડનું ટાઇટલ તો ઉમંગ છે જ, પરંતુ એની સાથે એક ટેગલાઇન પણ તમે વાંચી હશે, રાજાધિરાજને મળવાનો ઉમંગ. રાજાધિરાજ એટલે કે કૃષ્ણ. એ કૃષ્ણને મળવાનો જે ઉમંગ છે, જે ઉત્સાહ છે, જે તરવરાટ છે, એની વાત આખા કાર્યક્રમની અંદર મુખ્ય હાર્દ સમી છે. આ કાર્યક્રમને ખૂબ આનંદથી માણવા માટે તમારા સમયની ખૂબ જરૂરિયાત છે. ઘણી વખત એવું બને છે કે આપણી સમયની વ્યસ્તતાની વચ્ચે અહીંયા આવ્યા હોય છે એટલે આપણા બાળકનું પરફોર્મ માત્ર જોઈને આપણે એક્ઝિટ થઈ જતા હોય છે. એવું બિલકુલ ન થાય એનો પ્રયત્ન તમારે ચોક્કસ કરવાનો છે. કારણ એટલા માટે કે જ્યારે એ કૃતિ રજૂ થશે, એ પરફોર્મ રજૂ થશે, એ ઇવેન્ટ રજૂ થશે, ત્યારે જે મેસેજ અમારા માધ્યમથી, અમારા વિદ્યાર્થીઓના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનો છે, એમાં તો જ અમે સફળ બનીશું જ્યારે તમારો કરતલ ધ્વનિ, તમારી તાળીઓનો નાદ આ વિદ્યાર્થીઓના કાનો સુધી ગૂંજશે. એટલે સમગ્ર પ્રસંગની અંદર તમારા મોબાઈલને સંપૂર્ણ વિરામ આપવાનો છે. બહુ એવી કોઈ ઇમરજન્સી હોય તો તમે ચોક્કસ એક્ઝિટ થઈ અને વાત કરીને ફરી પાછા આવી શકો છો. પરંતુ એવું બિલકુલ ન બને કે તમારા માધ્યમથી આસપાસ રહેલા કોઈ પેરેન્ટ્સ ડિસ્ટર્બ થાય. અને એટલે જ ઉમંગની અંદર વિવિધ પ્રકારની વાતો એવી છે કે જે વાતોથી હું તમને વચ્ચે પરિચિત કરાવતો જ રહીશ. પરંતુ આ આખા કાર્યક્રમની અંદર
આપણે સૌએ જ્યારે પ્રવેશ કરવાનો છે ત્યારે મુખ્ય થીમ પહેલા જે કેટલીક બેઝિક નેસેસરી એવી બાબતો છે જે સમાજને એક આંગળી ચીંધવાની જરૂર છે, એ રિલેટેડ એ વાતને લઈને એ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે આગળના 4 થી 5 ડાન્સ ડિઝાઇન કર્યા છે, જે પ્રી પ્રાઇમરીના બાળકો આપણી વચ્ચે રજૂ કરશે. અને ત્યાર પછી જે મુખ્ય કૃતિની અંદર આપણે સૌ પ્રવેશ કરીશું ત્યારે ખૂબ આનંદથી આ કૃતિની અંદર આપણે જે મેસેજ છે એ આપણા માધ્યમથી સમાજ સુધી પહોંચે એવો એક ઉમદા પ્રયત્ન આ સંસ્થાનો રહ્યો છે અને સંસ્થાની પરંપરા છે. ઈસવીસન 2000થી શરૂ કરીને આજે 2025માં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 25 વર્ષની શૈક્ષણિક સફર આ સંસ્થાએ સફળતાપૂર્વક સાર કરી છે અને એના જ ભાગ સ્વરૂપે અત્યારે આપણે સૌ ઉજવીએ છીએ રજત જયંતિ મહોત્સવ, સિલ્વર જ્યુબિલી. અને સિલ્વર જ્યુબિલી મહોત્સવની અંદર આ કાર્યક્રમની અંદર આપણે સૌ સંગાથે પ્રવેશ કરીએ અને ભારતીય સંસ્કૃતિ અને આ સંસ્થાની પરંપરા અનુસાર માં સરસ્વતીના ચરણોમાં તો ચોક્કસ વંદન કરીશું, કારણ કે સરસ્વતીના પ્રાંગણમાં છીએ, સરસ્વતી મંદિરની આ સુંદર અનુભૂતિ છે. ત્યારે એની સાથે સાથે ગણેશજીને કોઈ પ્રસંગની અંદર આપણે યાદ કરીએ એ આપણી પરંપરા છે. તો ચાલો સૌ સંગાથે આપણી જોરદાર તાળીઓના નાદ સાથે ગણેશ વંદનાની અંદર આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, એક આપણા મુખ્ય મહેમાન આપણી વચ્ચે થોડી ક્ષણોની અંદર આવવા જઈ રહ્યા છે. એ પહેલા કેટલીક જે બેઝિક નેસેસરી વાળી વાત છે, આપણને સૌને ખબર છે કે શિક્ષણ એ શું છે, શિક્ષણની સાથે જોડાયેલો કેળવણી શબ્દ એ શું છે. ગીજુભાઈ બધેકા માત્ર નામ આપણે સાંભળ્યું છે, મુછાળી માં એવું નામ આપણે સાંભળ્યું છે, પરંતુ એ બાળકોના સર્વાંગી વિકાસની અંદર એમનો શું રોલ છે, મને કહેતા વધારે આનંદ અને ગર્વ એટલા માટે થાય છે કે આ સંસ્થાની શરૂઆત કરી આ સંસ્થાના સંસ્થાપક એવા જયંતભાઈ કાનગડ અને રસીલાબેન કાનગડ. રસીલાબેન પોતે 30 વર્ષની શૈક્ષણિક સફર, એક શિક્ષક તરીકેની સફર એમણે સર કરી છે અને એ જે અનુભવનો નિચોડ છે એ અનુભવના નિચોડના અનુસંધાને એમણે બેઝિક જે પાયાનું શિક્ષણ છે એમાં પોતે કરિક્યુલમ ડિઝાઇન કર્યો છે, અભ્યાસક્રમ ડિઝાઇન કર્યો છે અને એવી રીતે એ બાળકો છે એ સુંદર રીતે અભ્યાસ કરે છે. ઘણી વખત આપણે પેરેન્ટિંગ એવો શબ્દ સાંભળતા હોઈએ છીએ અને આ સંસ્થા એ દિશા તરફ પણ હંમેશા અગ્રેસર રહી છે, કારણ કે ઘણું બધું બદલાવ હોય. ઇકોનોમિક્સની ભાષામાં એવું કહેવાય છે કે કસ્ટમર, ગ્રાહક જે વસ્તુની માંગ કરે છે, ઉત્પાદક એ જ વસ્તુ, પ્રોડક્ટ એ જ વસ્તુ બનાવે છે. એવી જ રીતે વાલીઓનો જે એટીટ્યુડ બદલાયો છે એ એટીટ્યુડને કેવી રીતે આપણે બદલી શકીએ, કારણ કે સૌને પરિવર્તનની સાથે પરિવર્તન થવું નથી. આપણને સૌને ખબર છે કે એક પાવર ઉપર આપણે વધારે ને વધારે ફોકસ કરીએ છીએ, સ્ટ્રોંગ પાવર. આપણે ચપટી વગાડીને આપણા બાળકને ફટાફટ ABCD આવડી જાય, ફટાફટ કોઈ કવિતા પઠન કરતા આવડી જાય કે કોઈ ઘડિયા એને ફટાફટ આવડી જાય, આવું બધું દરેક પેરેન્ટ્સની અપેક્ષા હોય છે. એ પેરેન્ટ્સની જે અપેક્ષા છે એમાં કેટલીક વખત બાળકનું બાળપણ કચડાઈ ન જાય એની તકેદારી હંમેશા સંસ્થાએ એની તકેદારી રાખી છે. એના જ ભાગ સ્વરૂપે એક વખત એક ભાઈને બહુ ઉતાવળ હતી, એટલે એને ફટાફટ કંઈ વાહન ન મળ્યું તો ઘોડાગાડીના સમયની અંદર, ઘોડાગાડી હજી તો રિક્ષાની શરૂઆત જ થઈ હતી, ઘોડાગાડીનું ચલણ ખૂબ પૂરપાટમાં હતું જ્યારે આપણે સૌ નાના હતા. એટલે ફટાફટ એને બસ સ્ટેન્ડે બસ પકડવાની હતી, ઘોડાગાડી ઉપર બેસી ગયા. ઘોડાગાડી ઉપર બેસી અને એને એમ કીધું કે ફટાફટ મને બસ સ્ટેન્ડે પહોંચાડ. એટલે ભાઈને ઉતાવળ હતી, વચ્ચે વચ્ચે વારંવાર એમ કહે છે ભાઈ થોડીક ઝડપથી ઘોડાગાડી ચલાવો, ઝડપથી ઘોડાગાડી ચલાવો. અને બાજુમાંથી એ જ સમયે નવી નીકળેલી રિક્ષા સડસડાટ કરતી પસાર થઈને આગળ જાય છે. એટલે ઓલાને વધારે જોશથી ઓલાને કહે છે કે ભાઈ આ રિક્ષા ગઈ એના કરતાં વધારે સ્પીડથી ચલાવો. એટલે ઓલાએ શું કર્યું, હાથમાં રહેલી ચાબુક પેલા ઘોડાને વારંવાર મારે છે. ચાબુક એવી મારે છે, ઓલો વારંવાર ઉતાવળ કરે છે અને એવી ચાબુક મારે છે ઘોડાને, એવી ચાબુક મારે છે ઘોડો કે ઘોડો એટલી તાકાતથી દોડે છે, એટલી તાકાતથી દોડે છે કે રિક્ષા કરતાં આગળ થઈ જાય છે. પણ કોણ આગળ થઈ જાય છે? માત્ર ઘોડો. એ ઘોડાગાડીનું વ્હીલ નીકળી જાય છે, એનો ચાલક કંઈક ફંગોળાઈ જાય છે, પેલા બેઠા હતા એ ભાઈ જેને ઉતાવળ હતી એ કંઈક ફંગોળાઈ જાય છે. એને કોની કમ્પેરિઝન કરી છે? તો કે રિક્ષાની કમ્પેરિઝન કરી છે. રિક્ષા પાસે ચેસિસ છે, રિક્ષા પાસે ગેર છે, રિક્ષા પાસે એન્જિન છે. મોટાભાગે પેરેન્ટ્સ ઘરે ઘરે એક જ વસ્તુ જોવે છે કે મારા બાળકની અંદર રહેલી ખૂબીઓ અને ખાસિયત કરતાં અન્ય બાળકોની અંદર જે
ખૂબીઓ અને ખાસિયત છે એની જ કમ્પેરિઝન હંમેશા એ કરતા હોય છે. તો ચાલો એ જ વાતને પ્રાધાન્ય આપી અને એ જ વાતને આપણે કેન્દ્રમાં રાખી અને અહીંયા બેઠેલા પેરેન્ટ્સ છે એ પેરેન્ટ તરીકે પોતાનો એટીટ્યૂડ બદલે અને એ એટીટ્યૂડ બદલીને વાસ્તવિક રીતે બાળકને સાચું શિક્ષણ આપી શકીએ એ માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. આજના કાર્યક્રમની અંદર જે કોલ ટુ કૃષ્ણને આપણે અહીંયા માણવાના છે. કારણ કે ઘણી વખત આપણે એવું સમજીએ છીએ, આપણે વિચારીએ છીએ કે આપણે ધર્મ અને અધર્મ વચ્ચેની જે ડેફિનેશન છે, ધર્મ શું છે, અધર્મ શું છે, એના વચ્ચે લગભગ આપણે કન્ફ્યુઝ થતા હોય છે. કૃષ્ણની ઘણી બધી એવી વાતો છે જે ઉપર છેલ્લી આપણે જાણીએ છીએ, પણ વાસ્તવિક રીતે બાળકો સુધી રામાયણ કે મહાભારત કે કૃષ્ણ કે ભગવદ્ ગીતા કે આપણા જે શાસ્ત્રો છે એની ઓરિજિનલ જે વાત છે એ તમારા સુધી કે વિદ્યાર્થીઓ સુધી પહોંચતી નથી. અને એના જ ભાગ સ્વરૂપે આ વર્ષે જે શુભમ સ્કૂલના સંસ્થાપક છે, આપણી વચ્ચે મુખ્ય મહેમાનો ઉપસ્થિત થયા છે, એટલે બિલકુલ સમય બગાડ્યા વિના ખૂબ ઝડપથી આજના પ્રસંગની અંદર આપણે સૌએ પ્રવેશ કરવો છે. તો ચાલો આપની જોરદાર તાળી નાદ સાથે ગણેશ વંદનાની અંદર આપણે સૌ પ્રવેશ કરીએ. શુભમ સ્કૂલ રજૂ કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમ રાજાધિરાજને મળવાનો ઉમંગ. 3, 2, 1 ગો.